હેલો, તો શિયાળો ચાલુ થઈ ગયો છે અને શિયાળાની સિઝનમાં મારું ફેવરિટ રીંગણનું ભરથું, રીંગણનો ઓળો, તમે જે પણ કહેતા હો, એ સિઝનનું ફર્સ્ટ ટાઈમ હું બનાવવા જઈ રહી છું. લાસ્ટ યર પણ મેં બનાવ્યું હતું, પણ એ અલગ ફોર્મેટમાં હતું અને ઘણી બધી ડિમાન્ડ હતી કે તમે બનાવો છો એ રીતે અમને બતાવો. તો હું આજે તમને બતાવું કે હું કેવી રીતે બનાવું છું. એની માટે સૌથી પહેલાં મેં આ રીતના ભૂટ્ટા, અને ભરથાના સ્પેશિયલ મોટા ભૂટ્ટા પણ આવે છે, જે એક ભૂટ્ટું લગભગ 500 ગ્રામ જેટલું હોય છે, એટલું મોટું પણ હોય છે, પણ હું અત્યારે નાના ભૂટ્ટા લાવી છું કેમ કે અત્યારે મને એ મોટું ભૂટ્ટું મળ્યું નહીં. તો સૌથી પહેલાં મેં એને ધોઈને લૂછી લીધા છે અને આવી રીતે નીચેથી એના એક્સ્ટ્રા ડાળખા કાઢી નાખ્યા છે. હવે આપણે આને ચીરા પાડીને ચેક કરી લઈશું કે અંદરથી સડેલું કે ખરાબ તો નથી ને. તો આમ કરી અને આમ કર્યું, ઓકે છે, સડેલું નથી. ઓકે છે. જે સાઈડ કોઈ ડાઘી કે હોલ કે ચાઠું દેખાય ને એ સાઈડ તો સૌથી પહેલાં ચીરા પાડવાના, કેમ કે આમાં અમુક ભાગ ખરાબ હોય, સડેલો હોય, ઈયળ હોય, તો એ બધું ચેક કરવું પડે એટલા માટે. અને ચીરા પાડો ને તો ક્રોસમાં પાડવાના, સામસામે નહીં પાડવાના, તો શેકાશે ને તો ફાટી જશે. તો હવે આપણે આ રીંગણને ઓઇલથી કોટ કરી દેવાના છે સારી રીતે. તો જ્યારે આપણે આ શેકાઈ જાય ને ત્યારે આપણે આની છાલ એકદમ સારી રીતે નીકળી શકે. તમે આને ડાયરેક્ટ ગેસ પર બી શેકી શકો છો, પણ મેં આ વખતે જાળી યુઝ કરી છે. દર વખતે હું પણ ગેસ પર શેકું છું, પણ પછી જ્યારે હોલની અંદર આનો કચરો ભરાઈ જાય ને તો ગેસની ફ્લેમમાં થોડો ફરક પડે છે. તો આ વખતે મેં નવો ટ્રાય કર્યો કે હું જાળી ઉપર મૂકું. ડાયરેક્ટ પણ મૂકી શકાય, અત્યાર સુધી ડાયરેક્ટ જ મૂકતી હતી. એક આ છે, ભૂલથી મારે આનું ડીટ્યું કપાઈ ગયું છે, તો હું આને છે ને ચીપિયાથી આ તો અહીંયા એન્ડમાં ચપ્પુ નાખીને પછી ધીમે ધીમે અલટ પલટ ફેરવીશ. તો આપણે એની અંદર નાખવાના ટામેટાને આવી રીતે આની અંદર ચોપ કરી લઈએ. અમુક લોકો ટામેટાને બી ગેસ પર શેકીને પછી એને ક્રશ કરતા હોય છે, પણ હું એવી રીતે નથી કરતી. હું આવી રીતે જ કરું છું. તો મને ટામેટાની ખટાશ અને એનો એકચ્યુઅલ ટેસ્ટ જ્યારે હું એને તેલમાં મસાલા સાથે શેકું તો આવે, અને એની અલગ જ ફ્લેવર આવે, કેમ કે રીંગણ શેક્યા છે એની સ્મોકી ફ્લેવર ઇનફ છે. અને ભરથું થોડુંક હું એ રીતે બનાવું છું કે કોઈને ખબર જ ના પડે કે ભરથું છે, નહીં તો ઘરમાં અમુક લોકો રીંગણ સમજીને એને ખાય જ નહીં. તો એટલા માટે હું એને આવી રીતે બનાવું. તો આપણા બંને સરખી રીતે શેકાઈ ગયા છે રીંગણ. હવે આ પણ શેકાઈ ગયું છે. હવે આ ઠંડા થાય ને એટલે આપણે આની છાલ ઉતારવાની છે ને પછી આને મેશ કરવાના છે, ત્યાં સુધી રાહ જોવી પડશે. તો આ છાલ કડક છે અને આ ઠરી ગયા છે, તો હવે આપણે આને ઇઝીલી છાલ ઉતારી શકશું. તો આપણા રીંગણ એકદમ મસ્ત રીતે છોલાઈ ગયા છે. હવે આપણે એને ડીટ્યું અલગ કરી લઈશું. મેં ઘણી જગ્યાએ જોયું છે, ઘણા બધા છે ને આની પર મીઠું ભભરાઈને ખાતા હોય છે. મને નથી ખબર કે કેવી રીતે ભાવે છે. મારા મમ્મી લોકોને બી મેં કેટલા વર્ષો સુધી જોયું કે એની પર મીઠું ભભરાઈને આને ખાય. મને કે મસ્ત લાગે તો એકવાર ખા. હવે આપણે આને ચપ્પુથી ચોપ કરી લઈશું. તો ભરથું બનાવવા માટે મેં મસાલું લઈ લીધું છે, મીઠું લઈ લીધું છે, તેલ છે, આ આદુ મરચાં લસણની પેસ્ટ છે, આ આખું લાલ મરચું છે સૂકું, આ લીલું લસણ, હિંગ, લીલી ડુંગળી, આ રીંગણને શેકીને આપણે એનું ક્રશ કરી લીધું છે, ખાંડ લીધી છે અને ટામેટાં લીધા છે. તો ચલો આપણે એને વઘારીએ. હવે સૌથી પહેલાં મેં 5 થી 7 ચમચી જેટલું તેલ લીધું છે. ડિપેન્ડ છે, જો તમને ઓછું તેલ જોતું હોય તો તમે તેલ ઓછું પણ કરી શકો છો. એની અંદર થોડીક અડધી ચમચી જેટલી મેં રાઈ નાખી છે. રાઈ કકડી જાય એટલે અડધી ચમચી જેટલી મેં અજમો નાખ્યો છે. થોડી હિંગ લઈ લીધી, આખું લાલ મરચું નાખ્યું છે, લઈ લીધી, સૂકું આખું લાલ મરચું નાખ્યું છે, આ આદુ મરચાં લસણની પેસ્ટ છે, 1 ચમચી મેં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે. આપણે એને તેલમાં બરાબર રીતે સાંતળી લઈએ. આપણી પેસ્ટ તેલમાં એકદમ પ્રોપર રીતે સંતળાઈ ગઈ છે. હવે આપણે આની અંદર લીલું લસણ નાખી દઈએ. તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખી શકો છો. મેં અહીંયા 4-5 ચમચી જેટલું નાખ્યું છે. એ સાંતળી લેવાનું છે. આ ટોટલ મેં 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી છે, પણ હું બધી નથી લઈ રહી, અડધી જ લઈ રહી છું. અને રીંગણ લીધા હતા અમે 500 ગ્રામ જેટલા, પણ એ જ્યારે શેકાઈને મેશ થાય ત્યારે ઓછા થઈ જાય. હવે આપણે લીલી ડુંગળી એકદમ ચડી ના જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની. તો આપણે ડુંગળી ચડી ગઈ છે. હવે આપણે ટામેટાં નાખી દઈએ.
ટામેટાને ચોપરમાં ચોપ કર્યા છે. તમે ઝીણા કટ કરી શકો છો. ગ્રેવી કરવી હોય તો ગ્રેવી પણ કરી શકો છો. મેં એની અંદર 2 ટામેટાં લીધા છે, મીડિયમ ટુ મોટી સાઇઝના. આપણે 1-2 મિનિટ જેટલું ટામેટાને શેકાવા દઈએ અને પછી આપણે આગળ પ્રોસેસ કરીએ. હવે આપણે એની અંદર મસાલો કરવાનો છે. સ્વાદ પ્રમાણે સૌથી પહેલાં મીઠું નાખશું આપણે. અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે, તીખાશ પ્રમાણે તમને જે પ્રમાણે મરચું જોઈએ. બાકી આપણે લીલું મરચું પણ નાખેલું છે, એટલા માટે સ્વાદને બેલેન્સ કરવા માટે મેં અડધી ચમચી જેટલી ખાંડ નાખી છે. મિક્સ કરી લઈએ. અહીંયા તમે આ સ્ટેજ પર તમે ગરમ મસાલો, પંજાબી મસાલો, છોલે મસાલો યા પાઉંભાજીનો મસાલો, કોઈ પણ મસાલો યુઝ કરી શકો છો. મેં નોર્મલ હું જે યુઝ કરું એ ગરમ મસાલો નાખ્યો છે, તો ભરતાની ફ્લેવર જ આનાથી આખી ચેન્જ થઈ જશે. હવે આપણે આપણે જે મેશ કરેલા રીંગણ છે એ નાખી દેવાના છે. તમે રીંગણને અલગ અલગ રીતે મેશ કરી શકો છો. ચોપરમાં કરી શકો છો, પછી આપણે ભાજી પાઉંનું જે ક્રશર આવે એનાથી કરી શકો છો, ચપ્પુથી કરી શકો છો, દસ્તાથી કરી શકો છો, જેનાથી તમને ફાવે, જે તમને ઇઝી રહે. તમે અહીંયા ડુંગળી, ટામેટાં અને રીંગણનું જે મેઝરમેન્ટ છે એ બી પ્લસ માઇનસ કરી શકો છો. દર વખતે હું 500 ગ્રામ ડુંગળી અને 500 ગ્રામ રીંગણ લેતી હોઉં છું, પણ રીંગણની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે જ્યારે આપણે એને શેકીને મેશ કરીએ ત્યારે. તો આ વખતે મેં ડુંગળી ઓછી લીધી છે, 250 ગ્રામમાંથી પણ અડધી, એટલે 100-125 ગ્રામ જેટલી મેં ડુંગળી લીધી છે. અને બીજું રીંગણ, કેમ કે એવું હતું કે આ વખતે થોડું રીંગણનો ટેસ્ટ વધારે જોઈતો હતો. હવે આપણે એને ચડવા દેવાનું છે. નોર્મલી ઘણા લોકો આને ખાલી આવી રીતે તેલમાં આવી રીતે શેકીને બનાવતા હોય છે, પણ આ સ્ટેજ પર હું અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી નાખું છું, નીચે ચોંટે નહીં, અને થોડુંક આમ ગ્રેવી જેવું થોડું લૂઝ ટેક્સચર આવે એટલા માટે. કોઈને ખબર ના પડવી જોઈએ કે આની અંદર રીંગણ છે. તો આપણું રીંગણનું ભરથું રેડી છે. એકદમ મસ્ત સુગંધ આવી રહી છે, ચડી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી મેં. કોથમીર વગર તો મારું બધું ખાવાનું અધૂરું છે. ચલો જમવા. ઇન્સ્ટાગ્રામ માટે તો રીલ બનાવી દીધી છે, પણ અહીંયા હવે તમને ટેસ્ટ કરાવીને બતાવી દઈએ. જે લોકો યુટ્યુબ પર અમને ફોલો કરે છે એના માટે ભાઈ બહુ જ ગજબ બનાવ્યું છે. બાકી આ ભરતું ટ્રાય કરજો, મોજ પડી જશે આમ. ચલો વાંધો નહીં, હમણાં આ જો જોરદાર બની. બાકી તળેલા મરચાં, ડુંગળી, ગામડાની મસ્ત ખાટી છાશ, મરચાં ગજબ, મસ્ત, જોરદાર, એક નંબર. ચલો હું મારી ડિશ લઈને આવું.